આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને નવકલ્પના લાવવા માટે આહ્વાન કર્યું છે. તેમણે વેપાર ઉદ્યોગ કરવામાં સરળતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આઈઆઈટી દિલ્હીના 51માં વાર્ષિક પદવીદાન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા માટે નવકલ્પના એક મોટી શક્તિ છે. વૈશ્વિકરણની સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ અગત્યની છે. કોવિડના કારણે વિશ્વમાં ઘણા ફેરફારો થયા છે, જેમાં ટેકનોલોજી અગત્યની ભૂમિકા ભજવી રહી છે. દેશમાં કૃષિ ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે. ઉપરાંત ખાનગી ક્ષેત્રે રોકાણ માટે પણ ઘણી આશાઓ બંધાઈ છે. બીપીઓ ક્ષેત્રે વેપાર ધંધાની સરળતા માટે નવી પહેલ કરવામાં આવી છે. યુવાનોએ વેપારમાં ગુણવત્તા વિસ્તરણની શક્યતા વિશ્વાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના પ્રકલ્પોને માન્યતાપત્ર અર્પણ કર્યા છે. 3 સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા છે. આ અન્વયે સમગ્ર રાજ્યમાંથી 23 તપોવન કેન્દ્ર અને 55 વિદ્યાનિકેતન કેન્દ્રને માન્યતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે કાર્યક્રમમાં સહભાગી થયેલ ગુજરાતી શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા મંડળના પ્રતિનિધિઓએ ચિલ્ડ્રન યુનિવર્સિટી પ્રેરિત તપોવન અને વિદ્યાનિકેતન પ્રકલ્પો સાથે જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર અશોક પ્રજાપતિ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર રાજકોટ દ્વારા કેન્સર કેર ઇન્ડિયા અને શ્રી ભટુકભાઈ ખંડેરિયા ચેરિટેબલ ટ્રસ્ટ હેલ્થ એન્ડ એજ્યુકેશનના સહયોગથી કેન્સર અંગે જાગૃતિ માટે આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંકલન 8 ગુજરાત બટાલિયન એનસીસી જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેબિનાર બ્રિગેડિયર એસએન તિવારી ગ્રુપ કમાન્ડર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર રાજકોટ દ્વારા હાથ ધરાઈ હતી. આ વેબિનારમાં તેમણે યુવાનોમાં કેન્સર અંગે જાગૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં 160 એનસીસી કેડેટ્સ ઉપરાંત 8 એસોસિએટેડ એનસીસી અધિકારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. ક્વાંટ તાલુકાના બોરધા ગામ નજીક 7.5 કરોડના ખર્ચે તૈયાર થનાર પુલ અને રસ્તાનું ખાતમુહૂર્ત આજે લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ કર્યું છે. આજે ખાતમુહૂર્ત કરતા સ્થાનિક લોકોએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. આજે અને આવતીકાલે પુષ્ય નક્ષત્ર હોવાથી રાજ્યમાં સોના ચાંદી અને વાહન ખરીદીની દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. સામાન્ય રીતે દિવાળી પહેલા એક જ વખત પુષ્ય નક્ષત્ર આવતું હોવાથી લોકો ઘર માટે નવો સામાન, ઘરેણાં, મશીનરી, વહી ખાતાની ખરીદી કરે છે. ખાસ કરીને લોકો આજના દિવસે સોના ચાંદીના ઘરેણાંની વધારે ખરીદી કરે છે. આજે સોની બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. નાટકના જાજરમાન અભિનેત્રી પ્રતિભાબેન રાવલનું આજે 82 વર્ષે અવસાન થયું છે. તેમણે ગુજરાતી રંગભૂમિમાં ઘણા બધા નાટકોમાં કામ કર્યું હતું અને ઘણા બધા નાટકોનું દિગ્દર્શન કરેલ છે. તેમને ગૌરવ પુરસ્કાર પણ મળેલ છે. ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલે ઊંઝા તાલુકા પંચાયત હોલમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન મંગલમ અંતર્ગત ઊંઝા તાલુકાની 33 સખી મંડળોને 33 લાખ રૂપિયાની સહાય અર્પણ કરી હતી. જોટાણા અને બાલ સાસણ ગામની સખી મંડળોની બહેનોને સ્વરોજગારી દ્વારા નાના પાયે પોતાના સ્વરોજગારી દ્વારા પોતાના વ્યવસાય કે કામ કરવા માટે ₹1 લાખના ચેક રાહત વ્યાજના દરે આપવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોડાસા અને ધનસુરા ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રાથમિક શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવ અને અરવલ્લી જિલ્લાના કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરના માર્ગદર્શન હેઠળ ભામાશા હોલ મોડાસા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 177, જ્યારે ધનસુરાની JS મહેતા હાઈસ્કૂલ ખાતેના કેમ્પમાં 137 શિક્ષકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રક્તદાતા સારસ્વતોને માનવ સેવાના આ કાર્ય માટે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાયડના ધારાસભ્ય, અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ, તાલુકા કક્ષાની ટીમ અને શિક્ષક સંગઠનના હોદ્દેદાર ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પમાં જોડાયા હતા. ભાવનગરની શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સંચાલિત નીલકંઠ વર્ણી ઇકો ક્લબના 80થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા છાપાની પસ્તીમાંથી પેપર બેગ બનાવીને વિતરણ કરવામાં આવ્યું. વેપારીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું કરવા 20થી વધુ સરદારનગર તેમજ આસપાસના વિસ્તારોની શાકભાજીની, મેડિકલની તેમજ કરિયાણાની દુકાનોમાં 300થી વધુ પેપર બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.